હાલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મિત્રો વાડી અને આજે મિત્રો લોંગ વિડીયો બનાવવો છે મિત્રો. તમને મિત્રો સારો લાગે તો મિત્રો કોમેન્ટ અને સબસ્ક્રાઈબ મિત્રો કરજો, એવા એ મારા આશીર્વાદ મિત્રો. અને મિત્રો જો અમારી માંડવી કેમ છે મિત્રો, આવી રીતે માંડવી છે ભાઈ. માંડવી તો સારી છે મિત્રો, અને મિત્રો વરસાદની થોડીક જરૂર છે મિત્રો. અને બીજો મિત્રો થોડોક બગીચો વાવ્યો છે. હવે આ લીંબુડીનું ઝાડ દેખાય ને મિત્રો, હવે આ ઝાડ 2-2.5 વર્ષનું થયું છે. હવે એમાંથી ફરતી કોમથી મિત્રો ઝાડ તો મેં કાઢી નાખી, તો એ હજી ઘરના લીંબુ બહુ ઠેરાતા નથી, સમજી ગયા. અને એક આ બીજો ઝીણકોક લીંબુડીનું ઝાડ છે, આમાંય નથી ઠેરાતું બહુ. હવે આ મિત્રો સીતાફળી છે. સીતાફળી લગભગ 2 વર્ષનું ઝાડવું થયું છે મિત્રો. અને સીતાફળી કદાચ હવે એકાદા 2 વર્ષમાં મિત્રો આવવું હોય તો આવે. હવે આ મિત્રો આ લીંબુડી છે ને, આ લીંબુડીને લગભગ મારા દાયરામાં 3 થી 4 વર્ષ થઈ ગયા મિત્રો. હવે આ લીંબુડી કેમ નથી આવતી, પરવાર કાંઈક 2 લીંબુ આવ્યા હતા, હવે કઈ શું કારણે નથી આવતી મિત્રો, હવે એ કાંઈ સમજાતું નથી. આની મિત્રો તળિયેથી મેં જાર કાઢી નાખી, અને તોય કાંઈ લીંબુડી બહુ આવતી નથી. કાંઈ પરવાર 2-4 લીંબુ આવ્યા હતા. અને મિત્રો આ લીંબુડી વિશે કાંઈ પણ તમને માહિતીની ખબર હોય ભાઈ, કે આમાં શું કરવું પડે અને લીંબુ આવે ભાઈ, તો મિત્રો જરાક કોમેન્ટ કરજો. અને લીંબુડી વિશે મિત્રો જાણકારી થોડીક આપજો ભાઈ. અને મિત્રો આ આંબાનું ઝાડ છે. આ આંબાને લગભગ 2 વર્ષ જેવા થઈ ગયા મિત્રો આંબાને. અને આંબાનું ઝાડ છે સારું, અને આંબો હજી આવતો નથી, પણ કદાચ હવે 1-2 વર્ષમાં કદાચ આવવું હોય તો આવે એવું લાગે છે ભાઈ. અને આ મિત્રો આ આપણે એક નારિયેલી વાવલ છે. અને આ મિત્રો પારે હળદર વાવી આપણે, હળદર. અને આ મિત્રો ગાજર, ભૂરા એવું બધું વાવ્યું છે. અને આ મિત્રો જામફળીનું છોટું વાવ્યું છે અવાર. અને બીજા ત્યાંથી હાલતા આ મિત્રો હેડીનો વાળ પારે વાવ્યો. અને ત્યાંથી હાલતા મિત્રો આંબો ગઈ સાલે આવ્યો હતો, પણ હવે મિત્રો એમાં રહેતું નથી, ખરી જાય. એનું કાંઈ કારણ શું હોય ભાઈ, આંબા વિશે કોઈ માહિતી નથી ભાઈ. અને તમને કોઈને મિત્રો ખબર હોય અને જો માહિતી કાંઈ હોય તો મિત્રો જરાક કોમેન્ટ કરીને ભાઈ જણાવજો. હવે આંબો આ ગઈ સાલે આંબો આવ્યો તો બહુ જ, પણ હવે મિત્રો ખરી જાય છે. હવે ખરી જવાનું કારણ તો શું હોય મિત્રો ભાઈ, હવે એ ખરી જાય છે, હવે એનું કાંઈ ખબર નથી પડતી. અને ત્યાંથી હાલતા મિત્રો આ બધા હેડીની પારે વાવલ છે મિત્રો. અને આ એક મિત્રો ચીકુડીનું ઝાડ છે મિત્રો, હજી અવાર જ રોપડો વાવ્યો છે. અને ત્યાંથી હાલતા મિત્રો આ જો આ હેડી વાવલ છે મિત્રો, અને બાજુમાં રીંગણી છે મિત્રો. અને આ મિત્રો આંબાનું ઝાડ છે. આ આંબાનું ઝાડ સારું મોટું થઈ ગયું છે, કદાચ હવે મને એવું થાય 1-2 વર્ષમાં કદાચ આવવું હોય તો આવે. અને આની કાંઈ પ્રોસેસની તમને ખબર હોય ભાઈ, કે આમાં આ કરવું પડે તો આંબો આવે, તો મિત્રો જરાક કોમેન્ટ કરીને ભાઈ જણાવજો, એવી તમારી નમ્ર વિનંતી ભાઈ. અને ત્યાંથી હાલતા આજે મિત્રો બધું પડ્યું, કોદારી ને પાવડા ને તીકમ ને કોહું ને બધું અહીંયા. અને ત્યાંથી હાલતા મિત્રો આ બીજું આંબાનું ઝાડ છે. આ આમાં આવ્યા હતા થોડા ઝાઝા મોર, બહુ નહોતા આવ્યા, પણ હજી મિત્રો 2-3 વર્ષ થઈ ગયા, પણ હજી બહુ આંબા નથી આવતા, થોડા આવે છે ભાઈ. અને આ મિત્રો આપણે ઇઝરાયલ ખારક આવે ને, ઇઝરાયલ ખારક છે મિત્રો. 3000નું એક છોટું લીધું હતું, એવા મેં 3 છોટા લીધા. 2 છોટા મિત્રો આ પડામ વાવલ છે ને, એક છોટું ઓલા પડામ વાવલ છે. હવે મિત્રો આની જો આ ખારક ઇઝરાયલ ખારકની કાંઈ પણ માહિતી હોય, 3 વર્ષ થઈ ગયા મિત્રો, હજી ત્યાં નથી આવતું ભાઈ. હવે આની કાંઈ પણ માહિતીની તમને ખબર હોય મિત્રો, તો તમે મિત્રો જરાક જણાવજો ભાઈ, અને કોમેન્ટ કરજો ભાઈ મિત્રો. અને અમારો વિડીયો ભાઈ તમને સારો લાગે તો મિત્રો કોમેન્ટ કરજો, લાઈક કરજો ભાઈ, સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. એક ખેડૂતનો દીકરો છું ભાઈ. અને આ બીજું રોપું છે ભાઈ ઇઝરાયલ ખારકનું. અને આ રોપું આના બી ભેગા જ વાવ્યા હતા મિત્રો. આ એ 3000નું છોટું આવ્યું હતું ભાઈ. અને છોટા બહુ જ નામી થઈ ગયા છે મિત્રો. અને મિત્રો માંડવી પણ સારી છે મિત્રો. વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો. આ મિત્રો અમારી માંડવી છે બધી ચારે બાજુ ભાઈ. લાઈક કરજો, કોમેન્ટ કરજો મિત્રો. અમારો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ તમારો આભાર ભાઈ. લાઈક કરતા રહેજો મિત્રો. ધન્યવાદ.